બોલે કૃષ્ણ મારાથી નાનો છે, હું એનાથી મોટો છું, અને મોટાના ઘરે નાનો આવે તો કઈ લઈને ન આવે તો ચાલે, પણ નાનાના ઘરે જેથી મોટો ભાઈ જાય તેથી એના છોકરા માટે કાંઈક લઈ જવું પડે. દેવી, આપણા છોકરા 5-5 દિવસથી ભૂખ્યા છે. હા, અને એને ભૂખની લાગણ છે. તમે ભૂખ્યા, હું ભૂખ્યો છું, આપણા ઘરની અંદર ફૂટી કોડી નથી. એ કૃષ્ણના સંતાનોમાંથી મેં ક્યાં લેકે જાઉં? આપણા ઘરની અંદર કંઈક હોય તો મારે મળવાની તો મારી મહેચ્છા છે, મારી આમ છે કે રાજ કૃષ્ણનું સ્મરણ કરી અને કીધું કે માત્ર વાત તો એટલી જ છે ને. બોલે હા. સુદામા વહેલી સવારે સ્નાન કરવા માટે ગયા, અને આ બાજુ સુશીલાએ આડોશ પાડોશમાં પૌવા માગીને ભેગા કર્યા. 4 મુઠ્ઠી પૌવા થયા. ઘરે તો લાવ્યા, પણ એ પૌવાની પોટલી વાળવા માટે મેરે ભાઈ બહેન સારું વસ્ત્ર એના ઘરમાં નથી. આ ગરીબી. એ 2-3 કપડાને ભેગા કર્યા અને ત્યારે એમાં 4 મુઠ્ઠી પૌવા સમાયા છે. ઘટના એ ઘટી. એક ગાંઠ મારી, બીજી ગાંઠ મારી, ત્રીજી ગાંઠ મારી, અને પૌવાને રાખવાની કોશિશ કરી. પૌવાની પોટલી તૈયાર કરી, ખૂણામાં લાકડી પડી હતી, લઈ અને સુદામાના હાથની અંદર આપી અને કીધું કે જાઓ, કૃષ્ણ પરમાત્માને તમે મળી આવો, તમારા મિત્ર છે, અને એના છોકરા માટે જો કઈ કહે તો તમે આ એને પૌવા આપી